હેલો મિત્ર, મારી વાડીની મોજ ચેનલમાં તમારું સ્વાગત છે. અને અમારી વાડીમાં આજે ખેડાય છે પાછું કાંઈ છે. અમારી વાડીમાં ટ્રેક્ટર આવી ગયું છે આંકવા માટે. જે મગફળીનું ખેતર હતું એ અત્યારે સાફ થઈ ગયું છે અને ખેડાવાનું શરૂ થઈ ગયું છે. અને હવે આમાં અમારે ડુંગળી ચોપવાની છે. તો આજે અમે બધું કામ કરવાના છે ડુંગળીનું કે કળીને એવું બધું તોડવાના છે. તો આજે અમે અમારે ડુંગળીનું પડું તૈયાર થાય છે અને અમે ડુંગળીને એવું બધું તોડવાના છે. તો આજે અમારે કળી તોડવાની છે ડુંગળી સોંપવા માટે. અને પછી દાડિયા બોલાવશું એટલે એ આખું પડું અમારે સોંપાવી દઈશું ડુંગળીનું. તો જુઓ ટ્રેક્ટર કેવા બગલા રખડે છે. તો હાલો આ સાઈડ આવે ને એવા હું તમને હરખી રીતે ટ્રેક્ટર બતાવું. હું નીચે આવી ગઈ છું જોવા માટે. ટ્રેક્ટર આવે છે મેં તમને કીધું હતું ને. જો આવી રીતે દાંતા લાગે અને ખેતર ખેડાઈ જાય. હજી તો આમાં રાપડી ને હજી તો પાળા ને એવું બધું બંધાય, હજી બધું બાકી છે. એ આખું ખેતર તૈયાર થતી હું તમને પાછું બીજો બ્લોગ બનાવીને મૂકીશ યુટ્યુબમાં. તો તમે એ પણ જોઈ લેજો નેક્સ્ટ પાર્ટ. ઉધરસ થઈ તો હાલો આજે કળી તોડવાની છે એનો ઢગલો પણ બતાવી દઉં. તો આજે અમારે આ કળી તોડવાની છે, જે આવા લોદરમાંથી તોડવાની છે, અલગ કાઢવાની છે કળી. અને આવા કચરાને ઉડાડી દેવાનું છે અને નોખું પાડી દેવાનું છે. અને આવી કળી બધી અલગ અલગ કાઢવાની છે. જો આવી રીતે આમ તો એ તોડશું અમે તેવા તમને બતાવશું. અને ટ્રેક્ટર જેવું હવે નજીક આવી ગયું છે. કેટલા બગલા રાખડે છે એની પાછળ. તો ટ્રેક્ટર હવે નજીક આવી ગયું છે ને ચાલો મારે જવાનું છે અત્યારે ગાય ભેંસાટું ખડવાઢા. તો એવું ગાય ભેંસાટું ખડવાડીને આવીએ અને પછી કળી તોડવાનો વિડીયો આગળ વધારીએ આપણે. ઓકે, બાય બાય. અંકિતા બેન જુઓ શું કરો છો અંકિતા બેન? તૂટી જાય એમ તારા લૂઝ હોય એટલે તૂટે નહીં. ઓલા તડકાના તરત જ કળી ખરવા મળે. હાલો હમણાં તાપડું લેતા આવું કળે. આલ્યો અંકિતા બેન. હાલો કેતનભાઈ જશે ધાબળી લેવા. એમ પોળી કરવાની છે ને કળે એટલે હાટું નાખી. તો જો આવી રીતે બધી આવી રીતના કરવાનું હોય, પોળું કરવાનું હોય છે ને. આ જો એટલું પોળું કરી દીધું નથી, પોળું કરવાનું છે ને પછી તરત જ ખૂટાઈ જશે કળી. તો હું પોળું કરવા માંડું. હાલા તમને આખો વિડીયો બતાડીએ. જો આ એટલો ઢગલો બાકી છે. હાલો આમ જો આ બધી નાળિયેલી. આ જો એક નમી જલી છે આઈન પર. સા પણ ઢોળે છે. આમ જો અમારી ગા ને બધા બેઠા જુઓ બેઠા છે. અમારી પરીક્ષા પૂરી થઈ ગઈ. આમ જો આ નાળિયેલી જુઓ તમે. તડકો આમાં પડતો હોય છે પણ બતાવે નહીં. જુઓ નાળિયેરી ઓઇલ પર નાળિયેરી છે ને બહુ મોટી છે. આ ત્રીજી નાળિયેરી છે ને સહેલી એ બહુ મોટી છે. આ જો અહીંયા લાઇટ આવી ગઈ. નકર હમણાં લાઇટ નહોતી. આ જો અમારા કાળી બેન. એ કાળી બેન હું કરો? હુતા તડકામાં ન હુવાય. હાલો હમણાં લેતો જાવ આ માવાની કોથળી. પછી આ શું છે? તો આમાં હશે બધું. હાલો હવે આપણે બધા જઈ કળી સરખી કરવા. આમ જો યુનિફોર્મ એમાં મૂકો તડકામાં.
આ ગુણનો ઢગલો જોયો ને તમે? આ પપૈયું એટલું નાનું છે હજી. આમાં નાના નાના પપૈયા આવી જશે. એ જરૂર નાના નાના પપૈયા આવી જશે. આ નાના નાના પપૈયા. અમારી સાયકલ, હું નિશાળે જાઉં આને. આ એની આંબો છે. ઓલી પથ્થર બતાય ને તમને, આંબો છે. આ શું છે અંકિતા બેન? આ બધું ઈ મગ છે, મગ. મગ છે. ઈ વાવણીમાં આપણે વાવણી કરવી ને એવા મુહૂર્તના મગ નાખવાના હોય એટલે ઈ મગ નાખેલા છે. બનેલો ના હાથ નાખ દો ખૂણા. હા લ્યો પાહા મોકલો છે મને હવે. હાલો મને સા આપો. સા ખતમ થઈ ગયા. આમ જો કેટલો મોટો ઢગલો છે. હવે આ ઢગલો હરખો કરીને તમને બતાડી અને ઓઇલ પર જવા તમને બતાડ્યો ને ઓલો ઢગલો ઈ છે. અમે ઘણી ગોળી કરી દીધી છે અને અમે હવે કરીને વાવલવા મીડા છે. જો વાવલે છે. કસરું બધું ઉડાડી નાખ્યું, કરી અલગ કરી નાખ્યું. હા જો તડકો બહુ છે. સોપામાં તો આખા ટેમ્પન દાળિયા બોલાવે છે ને. આમ જોવો કેટલી બધી વાડી છે. આ આખી વાડીમાં સોપાન છે. આખી વાડીમાં જો આ એટલા ઘટશે નહીં ને. હજી તો ઉતારવાની છે. મેળો આખો ભીરો છે આપણો. ઉભા રહો જોઈ આવું. જો અહીંયા ઉપર મેં તમને બતાડ્યો ને બીજો માળ એ આખો ભરેલો છે એટલે જો આ મેળો કહેવાય. એને મેળો કહેવાય. જો અહીંથી તમને બતાડું. જો આની ઉપર છે. જો આ તમને ડુંગળી બતાડી છે, બતાતી હશે, બતાય ને. જો અહીંયા બે, અહીંયા એક દરવાજો. કરી વાવલવા. તું નથી બતાતી મારું તગારું પવન વયો ગયો છે. ફૂલ નો ફોટો કેતા મૂળ તો ભરાય જ નો જાય. ચેતનભાઈના ફાકા સાંભળો, ફાકા બધા. ઈ તો ભરાય કોક વાર ની લે. કીડિયામાં પવન વયો ગયો છે. કા હા, ભાઈ એટલે ધૂળ ન ભરાય. તારવીને ભરવી તો ન ભરાય. ઈ ભરાય જાય. પૂછો ન ભરાય. તમે કોમેન્ટમાં કહેજો ન ભરાય ને ધૂળ તારવીને ભરવી એટલે. જે મારી સાઈડ હોય ને મારું નામ લખજો. હા, આનું નામ કેતનભાઈ ને મારું નામ અંકિતાબેન. લીલા ફોર જાજે હું વાવલવા મોડો. હવે કેતનભાઈ વયો જશે મારે હારે વહીવટ કરીને. પાણી લેવા. આ મારી માથે આવ્યું. આ બધું મારી માથે આવે છે પવન. કેતનભાઈ તો ગારું ભરીને વયા જશે. આવ્યો. કેતનભાઈ કે અંકિતાબેનની લડાઈ મારી લડાઈ નો થાય. આયા લાગે સાયા તક ના મોલ આ તગારો ના ભાદરીના હારે છે ફરી પડી જા મે જે મારી સાઈડ માં મારું નામ લખજો. ના ના, મારું નામ લખજો. અંકિતા નામ લખજો. જોજે મારા પાકું છે. એય બટન દાબેલે તો જા તમને હું કહી દઉં, મારું નામ જ લખજો. કેતનભાઈ ન લખતા. મારું નામ લખજો. અંકિતાબેન નું નામ નહીં લખતા. અંકિતાબેન ખોટું ખોટું બોલતા. બજર કેતનભાઈ કઈ જા સારા મને આવ્યો યાર. પવન પાછો હોઈ ગયો.
પવન પણ આવ્યો જાય છે. પછી ઝીણી ઝીણી કાઢતી હતા ને આ બાજુ મરિયા આવ્યો અંકિતા નથી આ આવ્યો. જો આવ્યો કે આવ્યો. પવન આવ્યો હો, આમ જો આખી નાખે ટાસણી જો પવન આવ્યો હો. જો ઝાડવા હાલે હવે વયો જો પાહો થોડોક આવતો હોય એ વયો જો. આમ જો અંકિતા બેન. થાકી જાય તો તગારું આમને પકડી હા બધાય મારી સાઈડ રહેજો હો. બધાય મારું કોમેન્ટમાં નામ લખજો. વિડિયો કોલ આવ્યો. આ ઢગલો ખાલી થઈ ગયો છે હવે એટલું ખાલું પડી ગયું. આ ઢગલો ખાલી થઈ ગયો જો બધું ભરે છે હવે જો એટલો ઢગલો છો છે. અને આ બધા થાકી ગયેલા છે એટલે હમણાં કામ એટલું બધું નથી થતું એટલે હવે પછી ખાતા વખતે તમને બતાવી. તોડીને આવી જાય ને બપોરે બહુ ભૂખ લાગી છે. ભૂખ લાગી હો હમણાં. થાકી જા હાવ કા કેતનભાઈ હાથ પગને એવું ધોઈ લીધું છે ને હવે ખાવા બેહવાની તૈયારી છે. હવે રોંઢા પાણી કરી લેવી. હા ચાલો ખાઈ લેવી. મારે મોઢું લૂસવાનું બાકી છે. હાથ પગ ધોઈને તો આવ્યા છે. હવે ખાઈ લેવી તો. હાલો ઘઉંના લોટની રોટલી ને ગવારનું શાક. કેતનભાઈ જરીક એવું જ લીધું છે. કેમ કેતનભાઈ ભૂખ નથી લાગી બહુ? લાગી પણ ગવાર નો ભાવે એટલા બધા. ગવાર ન ભાવે? ખાઈ લીધું. હા તો કેતનભાઈ ગોળ ઘી લઈ લો જાવ તમે. આયા જોરો પડ્યો દેશી ગોળ છે ને એટલે કાળો છે. અને કાળો ગોળ કહેવાય કા. ડબ્બો પેલો હજી તોડેલો છે ને એટલે ઉપલો ગોળ છે જ કાળો છે. એમ લાગે. હા એવું છે. અંદરના ગોળ હારો હોય. હાલો ભેંનો છે ભેંનો છે. આમ જો આમ કે બંસીબેન બરફ ભાંગે સાઈડમાં નાખવા હતું. જો કેમ ભાંગવાની ટેકનિક જોઈ. અમાર બધાય વાત કરે આનો ગોળ છે તેનો ગોળ છે પણ આપણને બધાને ખબર જ છે એનો ગોળ છે. હા ખબર છે ને ભાઈ હેવડીના રસનો બને ગોળ. હા તો હાલો હવે એમ ખાઈ લેવી. કેતનભાઈ ચાલુ કરી દીધું છે ને હવે હું ખાઈ લઉં. હવે ટાઢી છાશ ને ગવારનું શાક ને રોટલી. તો હવે ખાઈને પછી પાછા જાવી તેવા વિડીયો બતાવીએ આગળ. હેલો મિત્ર, અમે આવી ગયા છીએ બપોર પછી આ કડી તોડા પાછા આવી જાય ને મેં બીજી સાઈડ વાવવાનું ચાલુ કરી દીધું છે ને આ બાજુ અમે વાવલીનો ટકરો કરીને મૂકી દીધો છે એક સાઈડ ઢાંકીને એટલે ઉડે નહીં એની માથે એટલા હાટું. અને હવે જવો અમારે ખાલી એટલી જ બાકી છે તોડવાની ને વાવલવાની એટલી તો લાટ ગણાય હું છે. પણ અત્યાર પછીનો દિવસ એ થોડોક હોય એટલે એટલું કામ થઈ જાય તો સારું કહેવાય. હાંસ પડે તા બપોરના ખબર છે ને બપોર પછી દિવસ તરત જ વયો જાય છે ને કામ કાંઈ થતું નથી. બપોર પછી દિવસ તરત જાતો નથી. જાય છે હવે કેતનભાઈ બપોર પછી કામ ઓછું થાય તમને ખબર છે પેલા. મને સપોર્ટ કરજો. ના હવે હું તો હાલો થી હવે બધું પૂરું થાય પછી પાછો આગળ ઉતારવી વિડીયો. સાવધી અમે મારું કામ કરવા માંડવી. હવે ભેહું બેઠી છે જુઓ.